નમસ્કાર મિત્રો, ધોરણ 10 પાસ કરી જ દીધું હશે તમે લોકોએ. તો ધોરણ 10 પછી પ્રથમ વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં ઓનલાઈન પ્રવેશ વર્ષ 25-26ની જાહેરાત આવી ગઈ છે. પ્રવેશ લાયકાત છે જે ઉમેદવાર માધ્યમિક શાળા પરીક્ષા ધોરણ 10 ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે માન્ય બોર્ડમાંથી ઉત્તીર્ણ કરેલ હોય અથવા તેની સમકક્ષ પરીક્ષા માન્ય બોર્ડમાંથી ઉત્તીર્ણ કરેલ હોય તેવા ઉમેદવારો પ્રવેશ માટે લાયક ગણાશે. રજિસ્ટ્રેશન ફી ₹250 છે, તે ઓનલાઈન ભરવાની રહેશે. હેલ્પ સેન્ટર આપેલું છે. સમયના કામકાજ દિવસો માટે તમે સવારે 11 થી 5 વાગ્યા સુધી કોલ કરી શકો છો. સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાઓ, સરકારી બેઠકો તેમજ સ્વનિર્ભર સંસ્થાઓ સ્વેચ્છાએ સુપુત કરેલ સંચાલક મંડળની બેઠકો પર ઓનલાઈન રજિસ્ટ્રેશન 15/5/2025ના રોજ બપોરે 12:39 વાગ્યાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે. ઓનલાઈન HTTPS ગુજ ડિપ્લોમા એડમિશન NIC ઇન પર તમે જોઈ શકશો અને ફોર્મ ભરી શકશો. વિઝિટ ACPC ગુજરાત ગવર્મેન્ટ ઇન ફોર નોટિફિકેશન, લાયકાત અને મેરિટ તૈયાર કરવા માટેના નિયમો, સંસ્થા અને અભ્યાસક્રમની યાદી, નિયુક્ત કરેલા હેલ્પ સેન્ટરની યાદી, પ્રવેશનો કાર્યક્રમ, સમગ્ર પ્રવેશ પ્રક્રિયા, તમામ પ્રક્રિયા, જાહેરાત અને નોટિસ, કટ ઓફ માર્ક, એડમિશનને લગતા વિડીયો, વિવિધ પ્રમાણપત્રોના નમૂના, વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબ. વિઝિટ ગુજ ડિપ્લોમા એડમિશન NIC ઇન ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની, ચોઇસ ફિલિંગ, પ્રવેશ ફાળવણી, એડમિશન કન્ફર્મ અને તે માટે ટોકન ટ્યુશન ફી ભરવી. નોટ: ઓનલાઈન પ્રવેશને લગતી તમામ માહિતી જેવી કે સરકારી અનુદાનિત સ્વનિર્ભર સંસ્થાઓની યાદી, ઉપલબ્ધ બેઠકો, પ્રવેશ લાયકાત, પ્રવેશના નિયમો, ગત વર્ષના જે તે સંસ્થાના તે શાખામાં અંતિમ પ્રવેશ માર્ક, મેરિટ નંબરની યાદી, રજિસ્ટ્રેશન પ્રક્રિયા સમયે જરૂરી અગત્યના દસ્તાવેજો, નમૂના, સમય સરણી વગેરે માહિતી HTTPS ACPDC ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન કરતાં પહેલાં તેનો અભ્યાસ કરી લેવો હિતાવત રહેશે. આ માટે પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉમેદવારે કોઈપણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવા કે ચકાસણી કરાવવાની જરૂર નથી. પ્રવેશ માટેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. સમિતિની વેબસાઇટ પરથી ઈ-બુકલેટમાં દર્શાવ્યા પ્રમાણે કી ડેટ પ્રવેશ કાર્યક્રમની સમર સારણી પ્રમાણે આગળ ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેને દરેક ઉમેદવારે નોંધ લેવી અને પ્રવેશ કન્ફર્મ કરી લે ત્યાં સુધી બંને વેબસાઇટ નિયમિત રીતે મુલાકાત લેતા રહેવું હિતાવત છે. તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. PDF ફોર્મમાં તમારો રજિસ્ટર ઈમેલ નંબર અને મોબાઈલ નંબર અંદર એડ કરવાનો રહેશે અને તમારે લોગિન ID અને પાસવર્ડ બનાવવાનો રહેશે. તમામ ઈચ્છુક ઉમેદવારે તેમના વાલી પ્રવેશ પ્રક્રિયા અંગેની તમામ નવીનતમ માહિતી અને અપડેટ માટે સમયાંતરે ACPDCની ઉપરોક્ત વેબસાઇટની મુલાકાત રહેતું આવશ્યક છે. કંઈ ના ખબર પડે તો મિત્રો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અસ્તુ.